ખેડૂત ભાઈઓ, આપણા મુખ્ય પાકો જે કોઈ અત્યારે પણ આપણે બજાર સુધી પહોંચાડતા હોઈએ એવા જે પાકો છે એમાં આપણો કપાસ, જીરું, મગફળી, તલ, એરંડા આ બધા જે પાકો છે એ પાકોમાં લગભગ આપણે જોઈએ તો છેલ્લા 2 અઠવાડિયા અગર તો 2 અઠવાડિયાથી વધારે સમય દરમિયાન બહુ લાંબો સુધારો કે બહુ લાંબો ઘટાડો આપણને જોવા નથી મળ્યો એક જ ચીજ વસ્તુમાં. જે કાંઈ વધારો જેમાં આવવાની જોગવાઈઓ અને શક્યતાઓ હતી, જેમ કે એરંડા હોય, કપાસ હોય, તો એમાં એ પ્રમાણે સુધારો આવી ચૂક્યો છે કે ભાઈ કોઈમાં 100 રૂપિયાનો સુધારો આવ્યો, કોઈમાં 125 રૂપિયાનો 20 કિલોમાં સુધારો બજારમાં આવ્યો અને એ પ્રમાણે આપણે માલ વેચતા રહીએ છીએ. હવે અત્યારે જે બજાર છે એ જગ્યાએથી લગભગ એક જ ચીજ વસ્તુઓમાં બહુ લાંબા ટૂંકા ફેરફારની શક્યતાઓ હાલના સંજોગોમાં ઓછી છે અને એ ઓછી હોવાનું કારણ છે આમાંથી જે કોઈ પાકો, ખાસ કરીને જીરાને બાદ કર્યા પછી એરંડા હોય, કપાસ હોય કે મગફળી હોય, આ ચોમાસુ ઋતુના આપણા વાવેતરના પાકો છે અને વાવેતરના અંદાજો અને ઉત્પાદનના અંદાજો એના આધારે નવી સિઝનને ધ્યાનમાં લઈ અને આગામી દિવસોમાં ભાવોમાં વધઘટ થવાની શક્યતાઓ ઊભી થાય છે. પણ નવી સિઝન આપણે કેવી રહેશે, ખરેખર ચોમાસાના જે માહોલના હિસાબથી જે પ્રકારે વાતાવરણ બન્યું છે એના આધારે આપણે જોઈએ તો ચોમાસાના સમય દરમિયાન સ્થિતિ કેવી રહેશે એના પર આપણે આજે ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, ચોમાસાની એકંદર શરૂઆત આપણે ત્યાં થઈ ગઈ અને લગભગ મહિનો થવા આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં અઠવાડિયું 10 દિવસ આપણે પાછળ પણ હતા સામાન્ય વરસાદની સ્થિતિના હિસાબે, પણ એકંદર એક મહિનો આપણે એને ગણીએ, કારણ કે આજે આપણે 22 તારીખમાં વાત કરી રહ્યા છીએ. હવે 22 જુલાઈના દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વાવેતર સંબંધી આંકડાઓ, ખરીફ ઋતુના પાકના વાવેતરના જે કાંઈ આંકડાઓ, પછી એ કપાસ હોય, મગફળી હોય કે એરંડા હોય, આના વાવેતરના જે આંકડાઓના અનુમાનો જાહેર થવા માંડ્યા હતા અને સરકાર તરફથી જેના આંકડાઓ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત થઈ ચૂકી હતી, એમાં કપાસ અને મગફળી મુખ્ય હતા, કારણ કે એરંડાનો પાક કપાસ અને મગફળી કરતા થોડો પાછળથી થતો હોય છે. હવે એનો સમય આવ્યો ગણાય વાવેતરનો અને આવતો આખો મહિનો વાવેતર એનું એરંડાનું શરૂ રહેશે. હવે અત્યારની સ્થિતિએ કપાસના વાવેતરના આંકડાઓ હોય કે મગફળીના વાવેતરના આંકડાઓ હોય, જે આંકડાઓ આપણી સામે આવેલા હતા એ આંકડાઓ પણ બહુ મોટા ફેરફારની શક્યતાઓ હવે આપણને દેખાઈ રહી છે. એટલા માટે કે આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાનો વિસ્તાર છે, દ્વારકાથી આપણે જોઈએ તો દ્વારકાથી શરૂ કરી અને ભાવનગર સુધી અને દ્વારકાથી બીજી બાજુ જામનગર અને જામનગરથી આગળના વિસ્તારો, આ તમામ વિસ્તારમાં અને કચ્છનો દરિયાકાંઠો, દરેક જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. આપણું વાવેતર ધોવાઈ જાય, આપણી જમીનો ધોવાઈ જાય એ પ્રમાણે વરસાદ આપણને જોવા અને જાણવા મળ્યો છે. ખાસ કરીને આપણા દ્વારિકાથી સોમનાથ સુધીનો જે વિસ્તાર છે, જેમાં પોરબંદર આવે અને જેમાં સંપૂર્ણ ઘેડ વિસ્તાર સમાવિષ્ટ છે, અને ત્યારબાદ અમરેલીનો દરિયાકાંઠો, ભાવનગરનો દરિયાકાંઠો, તો આ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને એમાં પણ પોરબંદર અને ઘેડમાં જે પ્રકારે ખૂબ મોટા પાયે વરસાદ, એટલે કે કેટલાક વિસ્તારોમાં તો 24 કલાક દરમિયાન આપણે 14, 15 કે 16 ઇંચ જે વરસાદ પડ્યો છે, એના કારણે આપણી જમીનો અને આપણા વાવેતર ઉપર ખૂબ વિપરીત અસર થઈ છે. દરિયાકાંઠે ખૂબ મોટો વરસાદ થયો એટલે અંદરના વિસ્તારોમાં જે પ્રમાણે મોટો વરસાદ થયો છે એના આંકડાઓ ચોંકાવનારા ન રહ્યા સમાચારોના હિસાબે, પણ આપણી ખેતીવાડીના હિસાબે તો અંદરના વિસ્તારોમાં પણ જે ગામડાઓ કે જે તાલુકા જિલ્લામાં 4 થી 5 ઇંચ વરસાદ 24 કલાક દરમિયાન થયો હોય એ વિસ્તારમાં પણ પાક પર એની વિપરીત અસર થતી હોય છે. કારણ કે હજી આપણો પાક, પછી એ કપાસ હોય, મગફળી હોય, તલ હોય, બાજરી હોય, કોઈ પણ પાક હોય આપણો, એ બિલકુલ બાલ્યા અવસ્થામાં હોવાના કારણે આટલા બધા મોટા વરસાદની એના પર વિપરીત અસર થતી હોય છે. કાં તો આપણા ખેતરમાંથી 50% છોડ જતા રહેતા હોય છે, કાં તો 50% થી વધારે છોડ જતા રહેતા હોય છે, અને એના કારણે આપણા વાવેતરની જે સંખ્યા બની રહેવી જોઈએ એકમ દીઠ છોડની, એ સંખ્યા પર ખૂબ મોટી અસર પડે છે. પરિણામે એવું પણ બને કે આપણે આપણું જે જૂનું વાવેતર છે એને હટાવી અને એની જગ્યાએ કોઈ નવું વાવેતર કરવું
મગફળી. તો કપાસના, મગફળીના આ બધા પાકોના જે વાવેતરના આંકડા હતા એ આંકડાઓ અત્યારે આપણે ભૂલી જવા જોઈએ એ સ્થિતિમાં ચોમાસાની શરૂઆતે આપણને લાવીને મૂકી દીધા છે. એટલે બજાર પર પણ એની અસર અવશ્ય પડશે. અત્યારના દિવસોમાં આ મુખ્ય જણસ્યો જે આપણી છે એના જે ભાવો ચાલે છે એ ભાવો પર પણ આગામી દિવસોમાં એની અવશ્ય અસર પડશે. બજાર સુધી સમાચાર પહોંચે કે વાવેતરમાં કેટલું નુકસાન થયું છે અને ઉત્પાદન કેટલું ઘટવાની શક્યતાઓ ઊભી થઈ છે, એના આધારે આપણા અત્યાર સુધી સંગ્રહાયેલા માલના ભાવોમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ રહે છે. મિત્રો, પરિસ્થિતિ એવી છે કે એકંદર આપણું ખરીફ ઋતુનું જે કઈ વાવેતર છે એ અત્યારના સમયે તો નુકસાનીની દિશામાં છે. ઉત્પાદન ઘટવાના સંજોગો દરેક બાજુથી દેખાઈ રહ્યા છે. ત્યારે જે ભાવથી અત્યારે આપણે માલ વેચી રહ્યા છીએ એમાં એક પણ વસ્તુમાં ઘટાડાની શક્યતાઓ નથી, સિવાય કે કોઈ એકાદ બે દિવસ ખૂબ મોટો માલ આવે. માનો કે એરંડામાં આપણે જોયું કે જેવો એરંડાના ભાવમાં સુધારો આવ્યો એટલે માલમાં ખૂબ મોટો વધારો થયો અને જે વધારો થયો એના કારણે 25-30 રૂપિયા માર્કેટ પર એની અસર થઈ. માર્કેટ થોડુંક પાછું આવ્યું અને આ પ્રમાણે માર્કેટ વધતું કે ઘટતું બન્યું રહેતું હોય છે. હવે એરંડા જે છે એ 45 કે 50,000 બોરી સુધીનો આંકડો પહોંચ્યો તો 25 થી 30 રૂપિયાનો એમાં ઘટાડો આવ્યો. એવી જ રીતે કપાસમાં પણ આપણને જોવા મળે છે 5-10-15 રૂપિયાનો ઘટાડો આવે છે, પણ એવરેજ સારા માલમાં 1500 થી ઉપરના વેચાણ અત્યારે થઈ રહ્યા છે અને એ રીતે વેચાણો થશે. એવી જ રીતે એરંડાની પણ એ સ્થિતિ છે અને મગફળીની પણ એ જ સ્થિતિ છે. તો જે ભાવો અત્યારે છે એમાં કોઈ પણ પ્રકારના ગભરાટમાં આવ્યા વિના અનુકૂળતા મુજબ આપણે માલ કાઢતા રહીએ. આપણી પાસે મોટા જથ્થામાં માલ હોય તો એના 2 કે 3 ટુકડા કરી અને આપણે માર્કેટ સુધી માલ પહોંચાડીએ તો માર્કેટમાં ખૂબ મોટો માલ જમા થઈ જવાની શક્યતાઓ ઘટે અને એના કારણે ભાવ બની રહે. એટલે બની રહેવા માટે, બજાર બની રહેવા માટે અને બજારને બનાવી રાખવા માટે આપણી અત્યાર સુધીની વ્યૂહાત્મક નીતિઓ જે હતી ખેડૂતોની, એ નીતિઓના આધારે આગળ પણ આપણે ચાલતા રહીશું તો ખૂબ મોટા અને ચોંકાવી દેનારા આંકડાઓ વાળા ઉત્પાદનની શક્યતાઓ હવે ઘટી રહી છે અને તેથી આપણી પાસે જે માલ છે એ માલમાં ભાવના ઘટાડાની શક્યતાઓ બહુ ઓછી છે. આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણો માલ આપણી નાણાકીય જરૂરિયાતના હિસાબે આપણે કાપતા રહીએ એવી આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી સાથે આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.